વલસાડ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘણા બધા પેન્ડિંગ જે વેરા હતા એ પણ વસૂલવામાં આવ્યા છે, નોટિસ પણ આપવામાં આવી. પરંતુ એક જે ઓફર હતી કે જૂનની 30 તારીખ સુધી જો વેરો આપણે ભરી દઈએ છીએ ચાલુ વર્ષનો પણ, તો એમાં રિબેટ મળે છે જે પણ શહેરીજનો છે એમને. તો એ વિશે આપણે વાત કરીશું હાઉસ ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ સાથે. રમણભાઈ, જણાવશો આજે જ્યારે આપ નિવૃત્ત પણ થઈ રહ્યા છો અને જે વેરાની સ્કીમ હતી કેવી રીતના એ વેરો તમે વસૂલ કર્યો છે અને કેટલી રકમનો વેરો વસૂલ કર્યો છે? એપ્રિલથી માર્ચ એટલે એપ્રિલ 26થી માર્ચ 27 એટલે આખા વર્ષનો વેરો વસૂલવાનું કામગીરી ચાલુ થાય છે. એપ્રિલની 15 તારીખ પછી સોફ્ટવેર અપગ્રેડ થયા પછી અમે 15 દિવસ 1.5 મહિનામાં અમે લોકોને જાણકારી આપીએ છીએ કે બિલ મોટી મોટી કંપનીઓને, કોમર્શિયલ બિલ્ડિંગોને બિલો પહોંચાડીએ છીએ. પ્લસ દરેક સિટીઝનોને મેસેજ નગર દ્વારા મેસેજથી બી જાણ કરવામાં આવે છે કે ભાઈ જૂન મહિનામાં વેરો ભરશો તો પ્રોપર્ટી ટેક્સ પર 10% તમને રિબેટ આપવામાં આવશે. આ રીતે શહેરીજનોને છેલ્લા 10 વર્ષથી આ અમારી આ સ્કીમો ચાલુ છે ને બહોળો પ્રસિદ્ધ મળે છે ને લોકો સહકાર બી આપે છે. આજ રોજ અમે 64 થી 65 લાખ રૂપિયા 30 તારીખે એક દિવસમાં 64 છેલ્લા દિવસનો આજના છેલ્લે 64 થી 65 લાખ રૂપિયા વેરો વસૂલ કરવામાં આવેલો છે. એપ્રિલ મેમાં અમે 1 કરોડ 33 લાખ અને બાકીનો 10 કરોડ રૂપિયા વેરો અમે જૂન મહિનામાં વસૂલ કરવામાં આવેલ છે. એક જ મહિનાને 11 કરોડ 30 લાખ રૂપિયા જેવું થયું વસૂલાત થયેલ છે. જી રમણભાઈ, જાણો છો કે તમે કીધું કે જે કમર્શિયલ કંપનીઓ કે જે બી હોય એ કમર્શિયલ બિલ્ડિંગો અને શહેરીજનોનો કેવો રિસ્પોન્સ હતો આ સ્કીમ? સરસ. દરેક શહેરીજનો આવીને ડેઈલી અને એ રીતે અમે સગવડ બી પૂરેપૂરી રાખી હતી. 6 કાઉન્ટર બનાવ્યા હતા. કેશ કાઉન્ટર અલગ છે, ચેક કાઉન્ટર ઓનલાઈન પે કરે તેનું કાઉન્ટર અલગ હતું. પ્લસ અમે કુલરથી માંડીને દરેક સિટીઝનોને કોઈ પણ તકલીફ નહીં પડે એ માટે બેસવા માટે મંડપથી માંડીને દરેક સુવિધા કરેલી હતી. એટલે આજે 30 તારીખે બી અમારે હજુ વેરો લેવાનું ચાલુ છે. કોઈ હજુ શહેરીજનો આવે તમે વેરો લઈશું. હું મારી પર્સનલ વાત કરી લઉં. 1-2 હું નોકરીમાં જોડાયો હતો. આજે 34 વર્ષ, મારે 34 વર્ષથી 4 મહિના પૂરા થાય છે. આજે મારું રિટાયરમેન્ટ છે. આટલી ડ્યુટી કરી છે ને ઘણા ડિપાર્ટમેન્ટોમાં સાચવ્યા છે. આજે શોપ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. પછી પ્રોફેસર ટેક્સ 2008માં મારી આવી ને 2010થી હું આ સતત કામગીરી કરતો આવેલો છું. એટલે દર વર્ષે નગરપાલિકાનો જે એચિવમેન્ટ પૂરો કરીને નગરપાલિકાને મેક્સિમમ ગ્રાન્ટ મળે એની કામગીરી કરવામાં આવેલ છે. લાસ્ટ યર બી 90% કરીને અમે દરેક સફાઈ વેરો, અમારી મોટી ગ્રાન્ટ તેમજ સરકાર દ્વારા જે પ્રોત્સાહક ઇનામો હોય એ દરેક ઇનામો અમે એચીવ કરેલા છે. એ શહેરીજનોના વિકાસ માટે અમે નગરપાલિકા વાપરતા આવેલી છે.